તો આ તરફ સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા હિંમતનગર ખાતે પણ પહોંચી નગરપાલિકાની ચૂંટણી અહીં હિંમતનગર ખાતે યોજાવાની છે। નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો માટે મતદાન થવાનું છે, ત્યારે નવા વિસ્તારોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હુડાનો મુદ્દો આસપાસના વિસ્તારમાં મહત્વનો છે। પાયાની સુવિધાઓનો લાભ આપે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે પણ અહીં મતદાન થવાનું છે, પરંતુ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે મુદ્દાઓને લઈને મતદારો જે છે તે મતદાન કરવાના છે। હિરેન રાવલ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। હિરેન, ત્યાંની જનતા શું કહી રહી છે તેમના પાયાના મુદ્દાઓને લઈને, અને કેવો માહોલ અત્યારે ચૂંટણી લક્ષી ત્યાં જોવા મળી રહ્યો છે? જો હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, સાબરકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને હિંમતનગર નગરપાલિકા સહિતની 3 નગરપાલિકાઓની ચૂંટણી પણ જિલ્લામાં યોજાવાની છે। સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે અત્યારે પહોંચેલી છે, અને આ હિંમતનગરના શહેરીજનો છે જે અહીંયા અને આસપાસના ગામડાઓમાંથી વસવાટ કરે છે, અહીંયા આવેલા છે। સીધા એમની સાથે જ વાત કરીશું। બેન, હિંમતનગર નગરપાલિકાની ચૂંટણી છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની પણ છે, તમને શું લાગે છે વોટ કેટલો જરૂરી છે અને હિંમતનગરને હજુ સારું કરવા માટે કયા કામો કરવા જોઈએ? ખરેખર 100% વોટિંગ થવું જોઈએ। અત્યારના યુવાનોએ જાગૃત થઈ અને દરેક લોકોએ વોટિંગના દિવસે વોટના ટાઈમે વોટિંગ કરવું જોઈએ। અને અમારા અહીંયા જે નગરપાલિકાના અમારું અત્યારે આ વિસ્તાર અત્રી વિસ્તાર છે નગરપાલિકામાં લાગે છે, તો અહીંયા વારંવાર ચોમાસામાં સૌથી વધારે પાણી ભરવાનો પ્રોબ્લેમ છે કે અહીંયા રસ્તા ઉપરથી સાધન બી જઈ શકતા નથી, તો એ પાણીનો નિકાલ આવે। અને અહીંયા કચરાની ખૂબ ગંદકી, અહીંયા ગંદકી બહુ હોય છે, રોડ ઉપર આજુબાજુ બહુ જ કચરો છે ત્યાં સહકારી એરિયા નગરપાલિકા વિસ્તારમાં, તો એનો સારો એક નિકાલ થવો જોઈએ। પાયાની સુવિધાઓ મળવી જોઈએ, આપ શું માનો છો? એ તો સવાર જ નથી, પણ મતદાન 100% થવું જોઈએ। તો કારણ કે શું છે કે મતદાન સારું 100% થશે તો સાચા આવશે, સાચા માણસો સારા આવે। ઉત્સવભાઈ, કયા મુદ્દાઓ મહત્વના રહેશે આ ચૂંટણીની અંદર જેને લોકો ધ્યાન રાખશે આ વખતે? મુદ્દાઓમાં તો એવું છે, ચૂંટણીઓ આવે એટલે ઘણા બધા મુદ્દાઓ આવતા હોય છે, પણ અહીંયા ભૂતકાળમાં એક પ્રશ્ન, જે વિશેષ પ્રશ્ન એટલા માટે કહું છું કે હમણાં જ એનું એક આંદોલન ખૂબ સારી રીતે ચાલ્યું છે, સરકારશ્રીથી વાટાઘાટો કરી એમાં મહદ અંશે સફળતા પણ આ આંદોલનને મળી છે, પણ એનું એક ફાઇનલ લેટર લેવાનો બાકી છે। એટલે અમારે આજુબાજુના જે 11 ગામ છે હિંમતનગરના, એનો મુખ્ય પ્રશ્ન તો આજે પણ હુડા છે। એ હુડા બાબતે અમારી સરકાર સાથે આજે પણ વાટાઘાટો ચાલુ છે। અમારી કમનસીબી એવી છે કે અમને આપેલી 3 મહિનાની મુદત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બંને જોડે આવી એટલે અમે અત્યારે બરાબરના ભરાયા છીએ, પણ સુખદ રસ્તો કાઢીને અમે આમાંથી પાર પડશું, એ અમારો મુદ્દો આજે પણ જીવંત છે ને એ મુદ્દાને આધારે જ અમે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ મુદ્દાને જ અમે આ ખાસ ધ્યાન આપવાના છીએ। કાકા, તમે તો આવી ઘણી ચૂંટણીઓ જોઈ હશે, ઘણી નેતાઓના પણ અનુભવ હશે, તમને શું લાગે છે એક મતની કિંમત શું અને એનાથી કેટલો ફેર પડે? આજરોજ સંદેશની આ 100% મતદાનની જે યાત્રા છે એને હું શુભેચ્છાઓ પાઠવું છું। ખરેખર મતદાન કરવું જ જોઈએ। જે મતદાન નથી કરતો એને રજૂઆત કરવાની પણ કોઈ તક હોવી ન જ જોઈએ, હું માનું છું। પ્રશ્નોની દ્રષ્ટિએ ઉત્સવભાઈએ કહ્યું કે હુડાનો ફાઇનલ કાગળ અને આચારસંહિતા બેના વચ્ચે અમે લટકેલા છીએ। હમણાં જ હર્ષ સંઘવી સાહેબ પાસે અને સંગઠનના પ્રમુખ સાથે ચર્ચા થઈ છે કે ટૂંક સમયમાં આચારસંહિતા બાદ તમારો આ પ્રશ્ન પણ પૂર્ણ થવાનો છે, અમને આશા છે પૂર્ણ થવાનો જ છે। પણ બીજા કેટલાય પ્રશ્નો, દાખલા તરીકે આ રોડ ઉપર સહકારી જીનથી પહેલું અમારું હડિયોલ ગામ આવે છે, ચોમાસામાં જો 10 ઇંચ વરસાદ થાય તો 70% હડિયોલ ગામ પાણીના તરબોરમાં રહી એવી શક્યતાઓ છે। સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એનું મોટો કોઈ પ્લાન મૂક્યો નથી। હું આશા રાખું ગામના એક જાગૃત નાગરિક તરીકે કે હડિયોલ ગામથી પુરાલ ગામની બાજુ પર જે નદી નાળુનું વાંઘું આવેલું છે ત્યાં સુધી મેં રજૂ કરેલો 4.5 કરોડનો પ્લાન પાણી નિકાલનો જો સરકાર મંજૂર કરે તો જ આ ગામ પાણીમાંથી બચી શકે એવું છે। બીજો અમારો એક પ્રશ્ન એવો ચાલે છે, સરકારને પણ ખબર છે, સરકારને અંદર પણ ખબર હોવી જોઈએ, ન હોય તો પણ ખોટું છે કે અમારા સર્વે નંબરોમાંથી જે 14 સર્વે નંબર સરકારે નગરપાલિકામાં સમાવ્યા એમાંથી અમારી હિંમતનગર સિવિલ અમારા સર્વે નંબરમાં હતી, એનો જૂનો 4.5 કરોડ રૂપિયા ટેક્સ લેવાનો બાકી છે।
સરકાર અન્ય લોકો પાસેથી બાકી લેવાની વસૂલાત કરવામાં જો કસર ન રાખતી હોય તો સરકારે પણ જેને આપવાનું થતું હોય એને સત્વરે આ 4.5 કરોડ રૂપિયા આપવા જોઈએ એવું માનું છું. અને એના માટે અમે સિવિલમાં તારાબંધીનો કાર્યક્રમ આપ્યો હતો, પણ આચારસંહિતાના કારણે હાલ સ્થગિત રાખ્યો છે. પણ 5 થી 8 તારીખ વચ્ચે ફરીથી તારાબંધીનો કાર્યક્રમ પણ અમે આપવાના છે, જેની નોંધ સરકારે પણ પંચાયતને ટેક્સ આપવો જોઈએ, પંચાયત આત્મનિર્ભર થાય. પણ જોઈએ. રોજગારી માટેની શું સ્થિતિ છે? રોજગારી માટે જી. ક્યાં આધાર રાખવો પડે છે? આ હિંમતનગરનો બેલ્ટ ખેતીવાડી ઉપર જ નિર્ભર છે. અહીંયા પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થાય છે, પણ આ વખતે કમનસીબે વાતાવરણે પણ ખેડૂતોને સાથ આપ્યો નથી અને બટાકાના ભાવ પણ છેક તળિયે બેસી ગયા છે. તો સરકારશ્રીને આપણે એક જ વિનંતી છે કે બટાકાના ભાવ ખેડૂતોને સારા એવા મળે અને જે અહીંથી પ્રતિનિધિ જે ચૂંટાઈને અહીંથી સરકાર બનાવશે, જે ચૂંટા છે એમને પણ કહેવું છે કે જે ખેડૂતો સાથે રહે, એમની જમીનોના પ્રશ્નો હોય કે એમની ભાવના બાબતના પ્રશ્નો હોય તો એમના જોડે અડીખમ ઊભા રહે એવી દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી છે. ચોક્કસથી આ નવા જે ભળેલા વિસ્તારો છે હિંમતનગર નગરપાલિકાની અંદર અને અન્ય જૂના પ્રશ્નો, પાયાની સુવિધાઓ છે, એ સુવિધાઓ અને ખાસ આસપાસના વિસ્તારમાં ખેતી થાય છે તો ખેડૂતોના મુદ્દાઓ પણ આ ચૂંટણી પર હાવી રહે તેવી સંભાવના લાગી રહી છે. આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે.